કાર્તિકના કપડાં અને હાથ લોહીથી લથબથ થઈ ગયા હતા. તે પથરાયેલી આંખોથી શૂન્યમાં તાકી રહ્યો હતો. હજુ 2 કલાક પહેલાંનું બધું જ દૃશ્ય તેની આંખો સામે તરી આવ્યું. તે સમયે કાર્તિકની બેચેની પળે વધી રહી હતી. તે ગામની જમણી બાજુએ આવેલા મોટા તળાવના કિનારે ઊભો રહી લાવણ્યાની રાહ જોઈ રહ્યો હતો. ઢળતી સાંજનો હળવો સોનેરી પ્રકાશ તળાવના શાંત પાણી પર ચમકી રહ્યો હતો. પાણીમાં ખીલેલા ગુલાબી અને સફેદ કમળના ફૂલો પવનની લહેરખીઓ સાથે ધીમે ધીમે હલી રહ્યા હતા, જાણે કોઈ અણક્યા ગીતની લય પર ઝૂમી રહ્યા હોય. તળાવની ચારે બાજુએ આવેલા લીલાછમ ઝાડ અને ઝાડીઓ તે જગ્યાને વધુ સુંદર બનાવી રહ્યા હતા. ક્યાંક ચમેલીની સુગંધ હવામાં ભળી રહી હતી, તો ક્યાંક કદંબના ઝાડ પરથી પડતા પાંદડા પાણીમાં નાની લહેરો બનાવી રહ્યા હતા. પાસે જ બેઠેલા કેટલાક સફેદ બગલા શાંત પાણીમાં પોતાનું પ્રતિબિંબ નિહાળી રહ્યા હતા. ઝાડની ડાળીઓ પર બેઠેલા પોપટ અને મેના પોતાના મધુર અવાજમાં કલરવ કરી રહ્યા હતા. ક્યારેક દૂર ખેતરોમાંથી આવતી ગાયોના ગળાની ઘંટડીઓનો મધુર અવાજ તે શાંત વાતાવરણમાં વધુ સુકૂન ભરી દેતો હતો. કાર્તિકની નજર વારંવાર તે કાચા રસ્તા તરફ જતી હતી જ્યાંથી લાવણ્યા અવારનવાર હસતી હસતી તેની તરફ આવતી હતી. તેના ચહેરા પર હળવી ચિંતા અને આંખોમાં પ્રતીક્ષાની ઊંડાઈ સ્પષ્ટ દેખાતી હતી. તે વારંવાર પોતાની ઘડિયાળ જોતો અને પછી તળાવના પાણીમાં જોઈને ઊંડો શ્વાસ લેતો. પવનના એક જોરદાર ઝોકાએ તળાવના પાણીમાં હલચલ મચાવી અને તેની સાથે જ કાર્તિકનું દિલ પણ તેજ ધબકવા લાગ્યું. 4 દિવસ પહેલાં જ લાવણ્યા સાથે તેની સગાઈ થઈ હતી અને તે ખૂબ ખુશ હતો. આ ખુશી તેના માટે એટલી સરળ નહોતી કારણ કે તેના પિતા ધર્મપાલ સિંહ આ સંબંધ માટે બિલકુલ તૈયાર નહોતા. તેમને પોતાના ખાનદાનની ઊંચાઈ અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા પર ઘણું અભિમાન હતું. તેઓ ઈચ્છતા હતા કે કાર્તિકના લગ્ન કોઈ મોટા જમીનદાર કે ધનવાન પરિવારમાં થાય જેથી તેમને મોટું દાયજો પણ મળે અને મોભો પણ વધે. પરંતુ કાર્તિક પોતાના પ્રેમ સામે ઝૂકે તેમ નહોતો. તેણે ખૂબ જ મુશ્કેલીથી પોતાની દાદી રાજેશ્વરી દેવી અને માતા સાવિત્રી દેવીની મદદથી પિતાને આ સંબંધ માટે રાજી કર્યા હતા. રાજેશ્વરી દેવીએ પહેલીવાર પોતાના કડક નિયમો બાજુ પર મૂકીને કાર્તિકની આંખોમાં છુપાયેલો સાચો પ્રેમ જોયો હતો. સાવિત્રી દેવી તો પહેલાથી જ દીકરાની ખુશીને સર્વોપરી માનતા હતા. બંનેના સમજાવવા અને કાર્તિકના જિદ્દી પ્રેમ સામે આખરે ધર્મપાલ સિંહે હા પાડવી પડી હતી. જોકે તેમના ચહેરા પર ખુશીને બદલે મજબૂરી સાફ દેખાતી હતી. લાવણ્યાના પિતા ગામના એક સામાન્ય ખેડૂત હતા. મર્યાદિત સાધનો હોવા છતાં તેમણે પોતાની દીકરીને શહેરમાં ભણાવી હતી. લાવણ્યાએ મહેનત અને લગનથી ડોક્ટરનો અભ્યાસ પૂરો કર્યો હતો અને હવે તે ગામમાં પાછા આવીને પોતાનું ક્લિનિક ખોલવાની હતી. તેની સાદગી, સમજદારી અને આત્મવિશ્વાસે આખા ગામનું દિલ જીતી લીધું હતું. સગાઈના દિવસે હવેલી કોઈ રાજમહેલથી ઓછી લાગતી નહોતી. હવેલીના મુખ્ય દ્વાર પર ગલગોટા અને ગુલાબના ફૂલોની લાંબી લાંબી હારમાળાઓ લટકાવવામાં આવી હતી. રંગબેરંગી લાઇટોના ઝળહળાટથી આખી હવેલી ઝગમગી રહી હતી. આંગણામાં રંગોળીની સુંદર ડિઝાઇન બનાવવામાં આવી હતી અને ચારે બાજુ સુગંધિત અગરબત્તીઓની મહેક ફેલાઈ રહી હતી. હવેલીના મોટા આંગણામાં મહેમાનોની ચહલપહલ હતી. રસોડામાં જાતજાતની વાનગીઓ બની રહી હતી. ગરમાગરમ કચોરી, દેશી ઘીના લાડુ, મલાઈદાર ખીર અને સુગંધિત પુલાવની સુગંધ આખા વાતાવરણને સ્વાદથી ભરી રહી હતી. ગામના લોકો અને સંબંધીઓ હવેલીની ભવ્યતા જોઈને દંગ રહી ગયા હતા. લાવણ્યા ગુલાબી રંગની પરંપરાગત સાડીમાં અત્યંત સુંદર લાગતી હતી. તેના ચહેરા પર હળવી શરમ અને આંખોમાં નવા જીવનના સપના ચમકી રહ્યા હતા. કાર્તિક ક્રીમ રંગની શેરવાનીમાં તેને વારંવાર ચોરી છુપીથી નિહાળી રહ્યો હતો. જ્યારે બંને એકબીજાની સામે આવ્યા, ત્યારે થોડી ક્ષણો માટે જાણે સમય થંભી ગયો હતો. સગાઈની વિધિ પૂરી થયા પછી જ્યારે બંને આંગણાના એક ખૂણામાં ઊભા હતા, ત્યારે કાર્તિકે ધીમેથી સ્મિત સાથે ગણગણાટ કર્યો, લાવણ્યા, આજે મારું બાળપણનું સપનું પૂરું થઈ ગયું. લાવણ્યાએ હળવા સ્મિત સાથે માથું નમાવી લીધું અને ધીમા અવાજે બોલી, મને હંમેશા ભરોસો હતો કે તમે મારો સાથ ક્યારેય નહીં છોડો. કાર્તિકે ધીમેથી કહ્યું, હવે ભલે ગમે તે થાય, હું હંમેશા તારી સાથે રહીશ. લાવણ્યાના ચહેરા પર ત્યારે શરમની લાલી છવાઈ ગઈ હતી. કાર્તિક હજુ આ જ મીઠી યાદોમાં ખોવાયેલો હતો કે કાચા રસ્તા પર પાયલનો હળવો રણકાર તેના કાને પડ્યો. તેણે જેવું માથું ઊંચું કર્યું તો સામે લાવણ્યા ઊભી હતી. આછી વાદળી સાડીમાં લાવણ્યાની સુંદરતા ઢળતી સાંજની રોશનીમાં વધુ ખીલી ઉઠી હતી.
તેના ખુલ્લા વાળને સ્પર્શીને પસાર થતી હવા જાણે કાર્તિકના દિલના ધબકારા વધારી રહી હતી. લાવણ્યાને પાસે જોઈને કાર્તિક ઝટ દઈને ઊભો થઈ ગયો. તેની આંખોમાં ચમક અને ચહેરા પર સુકૂનભર્યું સ્મિત ફેલાઈ ગયું. તે ધીમે ધીમે તેની નજીક આવ્યો અને કંઈ પણ બોલ્યા વગર તેનો હાથ પકડી લીધો. કાર્તિકના સ્પર્શથી લાવણ્યા હળવેથી ધ્રુજી ઉઠી. તેની આંગળીઓ કાર્તિકની પકડમાં વધુ મજબૂત બની. બંને થોડીવાર બોલ્યા વગર એકબીજાની આંખોમાં ખોવાયેલા રહ્યા, જાણે તેમની વચ્ચે હજારો અણક્યા શબ્દો તરી રહ્યા હોય. તળાવના પાણીમાંથી આવતી ઠંડી હવા લાવણ્યાના વાળ ચહેરા પર લઈ આવી. કાર્તિકે ખૂબ જ સાવચેતીથી તેના વાળની લટ પાછળ કરતા ધીમા અવાજે કહ્યું, આજે પણ વિશ્વાસ નથી આવતો કે તું સાચે જ મારા જીવનનો હિસ્સો બનવાની છે. લાવણ્યાની પાંપણો નમી ગઈ અને તેના ગાલ હળવા ગુલાબી થઈ ગયા. તે હસતા હસતા બોલી, મને તો બાળપણથી જ ખબર હતી, તમે મને ક્યારેય દૂર નહીં જવા દો. કાર્તિકે ધીમેથી તેનો હાથ પોતાના બંને હાથોમાં લઈ લીધો. તેના અવાજમાં ગહનતા આવી ગઈ. મેં દરેક પળ તને મારા સપનામાં જોઈ છે લાવણ્યા. હવે જ્યારે તું સામે ઊભી છે ત્યારે ડર લાગે છે કે ક્યાંક આ સપનું તૂટી ન જાય. લાવણ્યાએ પહેલીવાર તેની આંખોમાં સીધું જોયું. તેની નજરમાં પ્રેમ, ભરોસો અને પોતાપણું એકસાથે દેખાતું હતું. તે ધીમેથી બોલી, સપનું નથી આ, આપણી જિંદગી છે અને હવે આપણે તેને સાથે મળીને જીવીશું. પવનનો ઝોકો તળાવના પાણીમાં લહેરો પેદા કરી ગયો. તે લહેરની જેમ જ કાર્તિકે ધીમેથી લાવણ્યાને પોતાની નજીક ખેંચી લીધી. લાવણ્યાનું માથું તેના ખભા પર ટેકવાઈ ગયું. બંને થોડીવાર એમ જ શાંત ઊભા રહ્યા, પરંતુ તેમની શાંતિમાં પણ એક ગહન પ્રેમ બોલી રહ્યો હતો. તળાવ કિનારે ખીલેલા કમળના ફૂલો જાણે તે પળના સાક્ષી બનીને સ્મિત કરી રહ્યા હતા અને આથમતી સાંજ તેમના પ્રેમને પોતાના સોનેરી રંગમાં રંગી રહી હતી. બંને તળાવ કિનારે નરમ ઘાસ પર સાથે બેસી ગયા. હવામાં ભળેલી ફૂલોની સુગંધ અને સાંજની ઠંડી લહેરો તેમના દિલમાં ઉતરી રહી હતી. લાવણ્યા કાર્તિકના ખભાને અડીને બેઠી હતી. તેની આંખોમાં પ્રેમની ચમક હતી અને મન યાદોની મીઠી ગલીઓમાં ભટકવા લાગ્યું હતું. તે વિચારવા લાગી કે બાળપણમાં પણ કાર્તિક તેને કેટલી ચોરી છુપીથી જોયા કરતો હતો. જ્યારે તે અવારનવાર શાળાએ જતી, ત્યારે કાર્તિક રસ્તાના કિનારે ઊભો રહીને તેને ચૂપચાપ નિહાળતો રહેતો હતો. ઘણીવાર તે પોતાના પુસ્તકની પાછળથી તેને જોતો અને જેવી લાવણ્યા તેની તરફ નજર ઉઠાવતી, તે તરત જ નજર ઝુકાવી લેતો હતો. તે માસૂમ પળોની યાદ આવતા જ લાવણ્યાના હોઠ પર હળવું સ્મિત તરી આવ્યું. કાર્તિક તેનું સ્મિત ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેણે ધીમેથી પૂછ્યું, શું વિચારી રહી છે? લાવણ્યા હસી પડી અને બોલી, બસ બાળપણની કેટલીક વાતો યાદ આવી ગઈ, જ્યારે તમે મને ચોરી છુપીથી જોતા હતા. કાર્તિક થોડો શરમાઈ ગયો અને હસતા હસતા બોલ્યો, ત્યારે પણ તું મને ખૂબ ગમતી હતી અને આજે પણ એટલી જ. બંને એમ જ વાતો કરતા રહ્યા. ક્યારેક બાળપણની તોફાની વાતો તો ક્યારેક આવતીકાલના સપના. સમય જાણે તેમના માટે થંભી ગયો હતો. સાથે બેઠા બેઠા 2 કલાક ક્યારે વીતી ગયા તેની તેમને ખબર જ ન પડી. ધીમે ધીમે અંધારું ઘેરાવા લાગ્યું. તળાવના પાણીમાં ચંદ્રનું હળવું પ્રતિબિંબ ઉતરવા લાગ્યું હતું. લાવણ્યાએ ઘડિયાળ જોઈ અને ધીમેથી ઊભા થતા બોલી, હવે મારે ચાલવું જોઈએ, ઘરે બધા રાહ જોતા હશે. જેવી તે ફરીને જવા લાગી, કાર્તિકે અચાનક તેનો હાથ પકડી લીધો. બીજી જ ક્ષણે તેણે પાછળથી તેને પોતાની બાહોમાં જકડી લીધી. લાવણ્યાનું દિલ તેજ ધબકવા લાગ્યું. તે હળવી ધ્રુજી ઉઠી, પણ તેના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. કાર્તિકે ધીમા અને ભાવુક અવાજે કહ્યું, અત્યારે ના જાને, થોડીવાર હજુ રોકાઈ જા. લાવણ્યાએ તેની બાહોમાં લપેટાઈને ધીમેથી કહ્યું, તમે પણ શું? બસ થોડા દિવસોની જ તો વાત છે, પછી તો હું હંમેશ માટે તમારી જ થઈ જઈશ. કાર્તિકે તેની વાત સાંભળીને આંખો બંધ કરી લીધી, જાણે તે પળને પોતાના દિલમાં કેદ કરી લેવા માંગતો હોય. બંને થોડીવાર એમ જ શાંત ઊભા રહ્યા, જ્યાં તેમના દિલના ધબકારા જ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. થોડીવારમાં લાવણ્યા હસતી હસતી પોતાના રસ્તે ચાલી ગઈ હતી. કાર્તિક થોડીવાર સુધી તેને જતી જોતો રહ્યો, જ્યાં સુધી તે કાચા રસ્તાના વળાંક પાછળ ઓઝલ ન થઈ ગઈ. તેના ચહેરા પર હજુ પણ એ જ સુકૂનભર્યું સ્મિત હતું. તે તળાવ કિનારે ઊભો રહી આકાશમાં ઉગતા ચંદ્રને જોઈ રહ્યો હતો અને મન જ મન પોતાના આવનારા જીવનના સપના વણી રહ્યો હતો. હજુ માંડ 10 મિનિટ વીતી હશે કે અચાનક તેના મોબાઈલની ઘંટેડી વાગી ઉઠી. સ્ક્રીન પર ગામના જ એક છોકરા રઘુનું નામ ચમકી રહ્યું હતું. કાર્તિકે હસતા હસતા ફોન ઉપાડ્યો.
પરંતુ બીજી જ ક્ષણે રઘુનો ગભરાયેલો અવાજ સાંભળીને તેનો ચહેરો ફિક્કો પડી ગયો. કાર્તિક ભાઈ જલ્દી આવો, લાવણ્યા દીદીનું એક્સિડન્ટ થઈ ગયું છે. આટલું સાંભળતા જ કાર્તિકના હાથ ધ્રુજવા લાગ્યા. મોબાઈલ તેના હાથમાંથી છટકીને જમીન પર પડી ગયો. તેના શ્વાસ તેજ થઈ ગયા અને દિલ જાણે છાતી ચીરીને બહાર નીકળવા માટે બેચેન થઈ ગયું. તે કંઈ પણ વિચાર્યા વગર પાગલની જેમ તે દિશામાં ભાગવા લાગ્યો. ગામની બહાર કાચા રસ્તા પર લોકોનું ટોળું જમા હતું. કાર્તિક ભીડને ધક્કા મારીને આગળ વધ્યો. જેવી તેની નજર જમીન પર પડી, તેની દુનિયા ત્યાં જ થંભી ગઈ. લાવણ્યાનું શરીર લોહીના ખાબોચિયામાં શાંત પડ્યું હતું. તેની સાડીનો છેડો માટી અને લોહીથી ભીંજાઈ ગયો હતો. તેના કપાળની બિંદી થોડી ત્રાંસી થઈને ચહેરા પર ફેલાઈ ગઈ હતી, જાણે તેના બધા સપના વેરાઈ ગયા હોય. કાર્તિકની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે ઘૂંટણીએ જમીન પર બેસી ગયો અને ધ્રુજતા અવાજે ચીસ પાડી ઉઠ્યો, લાવણ્યા, ઊઠ, જો હું આવી ગયો. પણ લાવણ્યા હવે હંમેશ માટે શાંત થઈ ચૂકી હતી. કાર્તિક તેની પાસે બેસીને તેનો ચહેરો પંપાળતો રહ્યો. તેની આંખો સામે થોડીવાર પહેલાનો તે હસતો ચહેરો ફરવા લાગ્યો. તેની બધી ખુશીઓ એક જ પળમાં બરબાદ થઈ ગઈ હતી, જાણે કોઈએ તેના સપનાઓને સળગાવીને રાખ કરી દીધા હોય. ભીડમાં લોકો જાતજાતની વાતો કરી રહ્યા હતા. કોઈ કહેતું હતું કે ગાડી તેજ રફતારમાં હતી, કોઈ કહેતું હતું કે ડ્રાઈવર ભાગી ગયો. ત્યારે જ કાર્તિકની નજર થોડે દૂર પડેલી એક ચમકતી વસ્તુ પર ગઈ. તે ધીમે ધીમે ઊભો થઈને તે જગ્યાએ ગયો. માટીમાં અડધું દબાયેલું એક સોનેરી બટન પડ્યું હતું. બટન પર ખૂબ જ સુંદર નકશીકામ કરેલી ડિઝાઇન હતી અને તેની વચ્ચે એક ખાસ નિશાન ઉકસેલું હતું, જે કોઈ શાહી કોટ અથવા મોંઘા કપડાનો હિસ્સો લાગતું હતું. કાર્તિકે ધ્રુજતા હાથે તે બટન ઉઠાવ્યું. તેની આંખો તે નિશાનને ધ્યાનથી જોવા લાગી. અચાનક તેના ચહેરા પર મૂંઝવણ અને ડરની રેખાઓ ઉભરી આવી. તેના મનમાં સવાલોનું તોફાન ઉઠ્યું. શું આ ખરેખર એક અકસ્માત હતો કે પછી કોઈએ જાણી જોઈને લાવણ્યાની જિંદગી છીનવી લીધી હતી? આ બટન આખરે કોનું હતું અને તે ગાડી કોણ ચલાવી રહ્યું હતું? કાર્તિક તે બટનને પોતાની મુઠ્ઠીમાં જોરથી પકડીને ઊભો રહ્યો. તેની આંખોમાં આંસુની સાથે હવે એક અજીબ શંકા પણ જન્મી ચૂકી હતી. તેને બિલકુલ અંદાજ નહોતો કે આ નાનકડી કડી તેની જિંદગીનું સૌથી ભયાનક સત્ય ઉજાગર કરવાની હતી. શું કાર્તિકને લાવણ્યાના મોત પાછળ છુપાયેલી સચ્ચાઈની ખબર પડશે? તે રહસ્યમય બટન આખરે કોનું છે અને તે કયા મોટા રહસ્ય તરફ ઇશારો કરી રહ્યું છે? શું આ માત્ર એક અકસ્માત હતો કે કોઈએ જાણી જોઈને લાવણ્યાને રસ્તામાંથી હટાવી દીધી? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે આ વાર્તાનો આગામી ભાગ જરૂર વાંચજો, કારણ કે આગળ વાર્તામાં એવા ઘણા રહસ્યો ખુલવાના છે જે સૌને ચોંકાવી દેશે. તો આગામી ભાગ વાંચવા માટે કથા સંચય ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો અને આગામી ભાગ માટે કમેન્ટ કરો. હું તમને લિંક ચોક્કસ આપીશ. આભાર.